પાટણની હારીજ પાલિકામાં અંદરો વિવાદનો મામલો ગરમાયો છે। નગરપાલિકા અને કોર્પોરેટરના સગાએ એકબીજા સામસામે ફરિયાદ નોંધાવી હતી। વરસાદી પાણી નિકાલની કામગીરીમાં વિવાદ થયો હતો। હારીજ નગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ વિડીયો વાયરલ કર્યો હતો। પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એજન્સીએ નીતિ નેવે મૂકી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ભ્રષ્ટાચારીઓ સામે વિજિલન્સ તપાસ સાથે હાઈકોર્ટ જવાની તૈયારી દર્શાવી છે। હું છું જીગર મહેતા। મિત્રો, 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા એક ઇસ્યુ બન્યો હતો કે અહીંયા પાઇપલાઇન નખાતી હતી। આ મારી જમીન છે અને અહીંયા પાઇપલાઇન કાઢી હતી, એટલે મેં પાઇપલાઇન રોકાઈ છે। મેં એટલે રોકાઈ હતી કે મારી જમીનમાં નાખતા હતા એ તો બરાબર છે, પણ એટલે પણ રોકાઈ હતી કે એટલો બધો ભ્રષ્ટાચાર છે આ સ્ટોર્મ વોટરમાં, જેનો અમે છેલ્લા 12 મહિનાથી વિરોધ કરી રહ્યા છીએ, પણ છતાંય આજના દિવસે આ લોકો હજુ ચાલુ રાખ્યું છે। હું તમને એનું પ્રૂફ આપું છું બધું જ। અહીંયા આવો, આ મારી જમીનથી બહાર આવીએ, આ નાળા બહાર કાઢેલા છે। આ એક નાળું 8 ફૂટનું છે। ભાઈ ટેપ લાવ એક્ઝેક્ટ મને માપવા દો, લાવ। આ એક નાળાની લંબાઈ તમે જોઈ શકો છો, એક્ઝેક્ટ 8 ફૂટ ઉપર છે, જોઈ લો, બરાબર છે। 8 ફૂટ ઉપરનું એક નાળું છે। અહીંયાથી જલિયાણ ચોકડી સુધી એમને લાઈન નાખવાની છે, અને એ લાઈન નાખવાની છે એમાં શરતો એટલી બધી છે કે નીચે કમ્પ્લીટ પીસીસી કરવાનું છે, આને બહુ પાકા પ્લાસ્ટરથી કરવાનું છે, ઉપર પણ નાખવાનું છે, અને પાઇપો એટલી મજબૂત રાખવાની છે। વિષય તમને બતાવું, આ પાઇપો કેટલી નાજુક અને કાગળ જેવી લાયેલા છે, અને બધું એનું પ્રૂફ તમને હું બધું જ આપીશ। આ પાઇપો તમે જુઓ, આ નાખી છે, આની નીચે તમે જોઈ શકો છો કે કોઈ પીસીસી